હિનાના ઘરે દીકરીનો જન્મ થયો છે। આંગણવાડીની બહેનોના ચહેરા પરનું હાસ્ય એક વિજયી ભાવનો સંકેત છે। તેના જેવી લાખો બહેનોની મહેનત સફળ થઈ છે। બેટી બચાવો બેટી પઢાઓ 2015માં પાણીપતથી થયેલો આ ઉદ્ઘોષ જનગણના મન પર એવી રીતે ઘર કરી ગયો કે ભ્રૂણ હત્યાના વિરોધમાં મહિલા શક્તિએ જ બીડું ઝડપી લીધું। નારી તું નારાયણી આ વિચારને તાકાત મળી ગઈ। આ તાકાતે થોડા જ વર્ષમાં જમીન પર પરિવર્તનના નિશાન અંકિત કરી નાખ્યા, જે અવિશ્વસનીય હતા। આ મંત્રએ દેશની અડધી વસ્તી પર સંકીર્ણ વિચારનો એક જોરદાર કુઠરાઘાત કર્યો। રાજ્યો પુરુષના પ્રમાણમાં મહિલાઓની વસ્તી વધી અને એ સાથે જ દેશની દીકરીઓની આત્મનિર્ભરતાની સફર આગળ ધપી। જ્યારે એવો અહેસાસ થયો કે દીકરીઓ તો ખુશીની ક્ષણ છે, કોણ જાણતું હતું કે જે પરિવર્તનને આઝાદી પછી દાયકાઓ સુધી નજરઅંદાજ કરવામાં આવ્યું, તે જ તો સામાજિક પરિવર્તન અને સશક્તિકરણની ગાથા ઘડી શકે છે। જ્યારે દેશના પ્રધાન સેવકે આહ્વાન કર્યું તો સ્વચ્છતા જેવી પહેલે તો જન આંદોલનનું સ્વરૂપ પકડી લીધું। ઘર ઘરમાં શૌચાલયના રૂપમાં તે ઇજ્જત ઘર બની ગયું। દીકરીઓ સ્કૂલે જવા લાગી, શૌચને કારણે થતી બીમારીઓ ઘટવા લાગી। સલાહ કેન્દ્રોમાં પહેલીવાર સેનેટરી પેડ જેવી મહિલાઓની જરૂરિયાતની ચીજ આવી તો દીકરીઓના સપનાઓને તો જાણે પાંખો મળી ગઈ। નવી સફર પર આગળ ધપવા લાગ્યું। ભારત જેમાં દેશના ભાવિ કર્ણધારો બાળકો માટે ઇન્દ્રધનુષ રસીકરણના કવચને મજબૂત કર્યું, તો પોષણની પહેલને ટેકનિક સાથે સાંકળીને સંતુલિત વિકાસનો માર્ગ પ્રસ્તુત થયો। હવે આંગણવાડી બહેનોને મળ્યો ટેકનોલોજીનો સાથ। રજિસ્ટરમાં લખવાના બદલે કામ થયું સરળ અને મળ્યું બહેતર પરિણામ। इसमें हमारा जो हितग्राही हमारा बच्चा हुआ वो हमें सभी जगह अलग अलग जहाँ भी हमें उसको सेवा देना होती है वो दिख जाता है। पहले क्या होता था कि हमें अलग अलग रजिस्टरों में उसका नाम दर्ज करना पड़ता था कि हमें टेक होम में अलग करना है, वृद्धि निगरानी में अलग करना है, पोषण आहार में अलग करना है। तो अब ये सारी प्रॉब्लम हमारी ख़त्म हो गई है। नहीं होगा ये कोई विकल्प इसमें है ही नहीं है। इतनी सुविधा मिलने के बाद इस लक्ष्य को प्राप्त करके ही रहना है और कुपोषण समाप्त ही करना है। આ જ રીતે અડધી વસ્તીને સશક્ત કરવા માટે માત્ર ઐતિહાસિક નિર્ણય ન લેવાયા કે યોજનાઓ પણ કરવામાં આવી, પરંતુ મજબૂત કાનૂન પણ ઘડવામાં આવ્યા, જેથી દેશની મહિલાઓ અને બાળકો મુક્ત જીવન જીવી શકે। હવે પોતાની જિંદગીમાં લાકડા વીણવા, કલાકો સુધી ચૂલામાં સમય પસાર કરવો, ધુમાડો ખાવાની મજબૂરીથી મુક્ત થઈ ગઈ અને જીવનમાં આગળ વધવાના સપના તેઓ જોઈ રહ્યા છે। દરેક ગામડે પોતાના સન્માન અને સ્વાભિમાન માટે ડગલા ભરવાની હિંમત દેખાડી રહી છે વંચિત ઘરોની આ ભાવિ લક્ષ્મીઓ। पहले हम जंगल जाकर लकड़ियां तोड़कर लाना पड़ता था। यहाँ पे बारिश भी बहुत पड़ती है तो सूखी लकड़ियां रखने में भी बहुत परेशानी होती थी। फिर चूल्हा जलाकर खाना टाइम पर नहीं बनता था, तो बच्चों को भी खाना टाइम पर नहीं मिलता था, बच्चे भी बहुत परेशान होते थे। और फिर पूरा घर धुएं से भरता था तो खांसी की भी बहुत प्रॉब्लम होती थी। जब से भारत गैस उज्ज्वला का कनेक्शन मिला है तो खाना टाइम पर बनता है। પ્રીતિના પતિનું લાંબી બીમારી બાદ નિધન થયું તો તેને સમજાતું નહોતું કે જીવનના બે છેડા કેવી રીતે ભેગા કરવા। બે બાળકોની જવાબદારી અને માથા પર દેવાનો બોજો આવે વખતે ભણતર કામ આવ્યું। આજીવિકા મિશને તેનો હાથ ઝાલ્યો અને આજે રાશનની દુકાન મારફતે તે પોતાના બાળકોનું પાલન પોષણ કરી રહી છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે આ પ્રીતિ। का एक्सीडेंट हो गया था हस्बैंड का, उनकी रीढ़ की हड्डी फ्रैक्चर होने की वजह से वो 8 साल तक खाट पे ही थे। उनकी सेवा करी, उसके बाद उनकी डेथ हो गई। हमारे ब्लॉक प्रबंधक जो है इन्होंने हमारी सहायता वगैरह करके हमारे जो है राशन की दुकान महिला समूह को दिलवा दी। આજે સ્વયં સહાયતા સમૂહ
ગ્રામીણ આંદોલનમાં લખી રહ્યા છે આત્મવિશ્વાસની ગાથા। समूह में जब तक नहीं थे तब तक तो कोई पहचान नहीं थी, बस एक नॉर्मल लड़की थी, लेकिन समूह में आने के बाद एक अलग पहचान है। सबसे ज़रूरी है अपनी सोच को हमेशा जो है बढ़ाते रहना है, सोच को सीमित नहीं बनाना, सीमित दायरे में हमें बंद के नहीं रहना कि हाँ मेरी एज इतनी हो गई तो मुझे शादी ही करनी है। पहले की जल्दी नहीं हिचकिचाती थी, बोलने से भी डरती थी, किसी से बात भी करने से डरती थी, या कोई पास में पड़ गया तो उससे भी डर के बहुत घबरा जाती थी, लेकिन अब हम सबसे भी बोल सकते। समूह के बाद हम सब लोग साथ साथ रहे, साथ बैठे उठे, चर्चाएं हुई, हम लोगों को पता चला कि मतलब जाति आति कुछ नहीं है, इंसान सब एक है। अपने जीवन में किसी के भरोसे के बल पे न चले, खुद के अपने बल पे हो जाए। મહારાષ્ટ્રના ગંડોરા ગામની ગોદાવરી ડાંગેના 15 વર્ષની વયે બાળ લગ્ન થઈ ગયા। તે 19 વર્ષની હતી ત્યારે તેના પતિનું નિધન થયું। 2 બાળકો સાથે જીવવાની હિંમત હારી ચૂકેલી ગોદાવરીને સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાઈને જીવન જીવવાનો માર્ગ દેખાયો। તેની ઉપર ચાલીને તે આજે ગ્લોબલ ગોદાવરી બની ગઈ છે। તે પોતાના 1 એકર કૃષિ મોડલને સંયુક્ત રાષ્ટ્ર સામે પ્રદર્શિત કરી ચૂકી છે। आज हमारी नारी शक्ति ने अपने कार्यों से आत्मबल और आत्मविश्वास का परिचय दिया है, स्वयं को आत्मनिर्भर बनाया है। उन्होंने खुद को तो आगे बढ़ाया ही है, साथ ही देश और समाज को भी आगे बढ़ाने और एक नए मुकाम पर ले जाने का काम किया है। आखिर हमारा न्यू इंडिया का सपना यही तो है। એકબીજાનો હાથ પકડીને આગળ વધી રહી છે આજે ભારતની નારી। ગુજરાતના બનાસકાંઠાની એ મહિલાઓનું દર્દ સમજી મિત્તલ પટેલ, જે પાણી ભરવા માટે કેટલાય કિલોમીટર દૂર સુધીને ચાલીને જતી હતી, મિત્તલે આ મહિલાઓના દર્દ અને સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો। હોટેલ વોટર વ્હીલની રચના કરી। घुमंतु जातियाँ जो एक गांव से दूसरे गांव अपने परंपरागत व्यवसाय के कारण घुमा करती है, पीने का पानी या बर्तन वगैरह कपड़े धोने का या नहाने का पानी लाने की जिम्मेवारी जो है वो औरतों की ज़्यादातर होती है। छोटी बच्चियां भी इस काम में लगी होती है। सर पे काफ़ी सारा टाइम उनका सर पे पानी लाने के लिए सर पे वो मटका रख के पानी लाने में ही उनका काफ़ी सारा टाइम चला जाता है। ज़्यादातर महिलाओं को सर पे मटका ना उठाना पड़े, इसीलिए वाटर व्हील जो हाथ से खींच के पानी को लाने का काम करते हैं और उसकी मात्रा भी बड़ी होती है। करीब 40 से 45 लीटर पानी जो है वो वाटर व्हील में आ जाता है। प्लास्टिक का एक बड़ा सा ड्रम और वो हाथ से खींचते हैं, पर वो इतना मतलब मुश्किल नहीं होता है उसको कैरी करना, वो काफ़ी ईजी रहता है। સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ છે ગણતરી જિલ્લાની 104 વર્ષની કુંવરબાઈ, જેણે શૌચાલય બનાવવા માટે પોતાની 10 બકરીઓ વેચી નાખી અને 15 દિવસમાં ગામનું સૌપ્રથમ શૌચાલય તૈયાર કરી દીધું। તેના જુસ્સા સામે ખુદ પ્રધાનમંત્રી નતમસ્તક બની ગયા। જિંદગી મહામારી સામે ઝઝૂમી રહેલા વંચિત અને નબળા વર્ગ માટે જીવનની સમસ્યા ઉકેલતા આરોગ્ય ભારત, આયુષ્યમાન ભારતનો મંત્ર કામ કરી રહ્યો છે। બીજી તરફ રાશનની દુકાનો મારફતે દેશના દરેક ખૂણામાં અન્ન પહોંચી રહ્યું છે, જેથી કોઈ નાગરિક ભૂખ્યો રહે નહીં। સમાજ ત્યારે જ સશક્ત બનશે જ્યારે જીવનની મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં और મકાન માટે કોઈ લાચાર નહીં રહે। આ છે છત્તીસગઢના ભોગીલાલ દાસ, જેઓ કાચા મકાનમાં રહેતા હતા। એમનું જીવન ઘણી કઠિનાઈઓમાંથી પસાર થતું હતું। पानी टपक रहा है और कच्चा कच्चा हो रहा है, खाना बनाने से भी तकलीफ हो रहा है। हम लोगों को यहाँ पर आकर बहुत अच्छा लग रहा है, यहाँ का वातावरण भी अच्छा है।
આઝાદીના સમયે દેશ સામે સામાજિક ન્યાયના મોરચે પડકારો ઓછા નહોતા. સમાજમાં દરેક વર્ગને એક સમાન અવસર પ્રાપ્ત થાય, ગરીબ શોષિત વર્ગ પોતાના પગ ઉપર ઊભો રહે તેના માટે છેલ્લા કેટલાક વર્ષમાં પહેલ કરવામાં આવી છે. વામશી જેવા યુવાન સ્ટેન્ડઅપ ઇન્ડિયાનો લાભ લઈને નોકરી લેવાવાળા કરતા નોકરી આપનારો બની ગયો છે. સફળતાની આગાહી અંકિત કરી છે જે પુરવાર કરી શકે છે. આર્થિક સફળતાઓ જાતિગત દિવાલોને તોડી પાડે છે. मेरे पास फाइनेंशियल नहीं था. मैं बैंक वाले के पास गया, मेरा प्रोडक्ट के बारे में, मेरा काम के बारे में उसको पूरा बताया. ऐसा वो भी ये अच्छा काम है करके वो पूरा देख के मेरे को वो विदाउट सिक्योरिटी में मेरे को 20 लाख रुपए लोन दिया. वो 20 लाख रुपए मेरे फैक्ट्री के इन्वेस्टमेंट डाल के पूरा 10 आदमी को काम दे रहा. मैंने काम दे करके पूरा आइटम बनाया. मेरे डीलर को जाता है मेरा आइटम अच्छा क्वालिटी का है करके उसके पास से अच्छा मेरे को सेटिस्फेक्शन बात बोलते हैं. वो भी कस्टमर फीडबैक अच्छा है. સુરતથી ધાકડ જેવા આર્થિક રીતે કમજોર લોકો જે પોતાના પગ ઉપર ઊભા રહેવા માંગે છે તેમણે પણ મુદ્રા યોજના જેવી યોજનાઓ દ્વારા મદદ મળી રહી છે. मुद्रा मिलने से तो मुझे बहुत कुछ अच्छा लगा और अच्छे बदलाव आए सर. मुझे बैठ के बढ़िया घर पे दुकान चला रहा हूँ, कोई किसी चीज़ की कोई दिक्कत नहीं है, बढ़िया ग्राहकी भी होती है, सब कुछ होता है. बाकी लोगों को यही मैसेज देना चाहते हैं कि आप भी बस मेरी तरह बढ़िया जो बेरोजगार हैं जिसके पास मदद के लिए कुछ भी नहीं है, सरकार से मदद लीजिए बढ़िया और बनाइए दुकान, चलाइए अपना रोजगार चलाइए. હવે આર્થિક રૂપથી કમજોર વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગને અભ્યાસ માટે છાત્રવૃત્તિ મારફતે અને રોજગાર માટે સમાનતાના અવસર મળી રહ્યા છે. મેડિકલની નીટ પરીક્ષાના ઓલ ઇન્ડિયા કોટામાં ઓબીસી વર્ગને 27% તથા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને 10% અનામત મળે છે. केंद्र सरकार ने एक अच्छा निर्णय लिया. ये हमारे जैसे स्टूडेंट के लिए बहुत बड़ी बात है. जिसके माँ बाप है जो पैसे नहीं भर सकते और बच्चा इंटेलिजेंट हो और वो मेडिकल में जाना चाहता है तो उसके लिए सरकार ने बहुत अच्छा निर्णय किया है. ये बहुत ही सराहनीय उनका एक डिसीजन हम कह सकते हैं कि हमारे जैसे जो स्टूडेंट्स हैं जिन लोगों को मेडिकल क्षेत्र में जाना होता है तो बहुत सारी प्रॉब्लम्स आती है. आप देखें तो पैसे के लिए तो एक बहुत अच्छा डिसीजन है सरकार का जो हमारे जैसे स्टूडेंट्स हैं वो लोग मेडिकल फील्ड में आगे बढ़ सकते हैं. કેન્દ્ર સરકારના 47 મંત્રી આજે અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગના છે જેથી ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે સામાજિક ન્યાયને વેગ મળે. उठने की चाह हम में भी कम नहीं है, बस जरा हाथ बढ़ा के देखो. रास्ते खोजने का हुनर हमको भी आता है, बस तुम जरा एक आवाज लगाकर देखो. जानते हैं मुश्किलों के पार कैसा जाना है, तुम जरा हौसला बढ़ा के देखो. દેશના વિશેષ રૂપે સક્ષમ લોકો પ્રત્યેનો અભિગમ બદલવાનો એક પ્રયાસ હતો કે પ્રધાનમંત્રીએ તેમને નામ આપ્યું દિવ્યાંગ. जब मैं विकलांग से दिव्यांग की बात करता हूं तब जब हम ऐसे अपने जनों से मिलेंगे, अपनों से मिलेंगे, तब हमें अब उसमें क्या कमी है उस तरफ हमारा नजरिया नहीं जाएगा, उस तरफ हमारी सोच नहीं जाएगी. कौन सी एक्स्ट्रा ऑर्डिनरी क्वालिटी उसमें है उस तरफ हमारी नजर जाएगी. પટણાના શાહજહાંપુરના સંતોષ કુમાર ચાલી નહોતા શકતા. શારીરિક અક્ષમતાઓને કારણે જીવન અસહ્ય બની ગયું હતું. પણ જ્યારે તેમને મોટોરાઇઝ સાયકલ આપવામાં આવી તો જાણે તેમને જીવન જીવવાનું સાધન મળી ગયું. बचपन से आज तक मैंने जितनी अपने आप में कष्ट झेला है कि मेरे संग मेरे परिवार एवं मेरे समस्त परिवार मेरे संग कष्ट झेला, पढ़ने लिखने से लेकर के अब घर का गृहस्थी से लेकर के, क्योंकि पहला रोल था कि गरीबताई, दूसरा हैंडीकैप्ड. अगर जिस घर में गरीब रूप में अगर विकलांग पैदा हो जाता है तो समझ लीजिए कि एक मरण के समान हो जाता है. साधन हमारे लिए अति उपयोगी था क्योंकि हम कभी ज़्यादा देर तक चल नहीं सकते. जब मुझे हैंड वाला रिक्शा मिला मैंने उसे
मात्र 1-2 महीना ही चलाया, उसे बहुत कष्ट होता था चलाने में। जनवरी लास्ट में हमें ये सुविधा मिली, बैटरी रिक्शा जिस पे हम अभी चल रहे हैं, और इसके सुविधा के कारण हम ये सारा काम आसानी से अब देख रहे हैं। चलने के लिए जो साधन हमारा सरकार सबसे पहले दिया है कि एक दूसरे जगह हम अगर चाह करके भी जा रहे हैं तो ये हमारा सबसे बड़ा उनकी आभारी है। દેશના દિવ્યાંગો આત્મનિર્ભર બનીને નવા ભારતમાં પોતાનું રચનાત્મક યોગદાન આપી શકે તે વિચારને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સંવેદનશીલ રહ્યા છે। नरेंद्र मोदी सालों से दिव्यांगता क्षेत्र के साथ जुड़े हुए हैं। जब भूकंप आया तो हमारी संस्था ने एक कच्छ कॉम्प्रिहेंसिव रिहैबिलिटेशन सेंटर नाम की संस्था की शुरुआत की। 26 जनवरी 2002 जो अर्थक्वेक की जो पहला तिथि थी, पहला साल पूरा हुआ था, तो हम लोग एक नए केंद्र का उद्घाटन करने जा रहे थे। जो मोदी साहब को रिक्वेस्ट किया, विनंती की, बहुत बिजी थे, बहुत ही टाइट शेड्यूल था, लेकिन उन्होंने कहा कि भाई मैं तो लंच नहीं लेता हूँ, जब सभी लोग लंच ले रहे होंगे, दोपहर का खाना खा रहे होंगे, मैं जाकर इस केंद्र का भूमि पूजन करूँगा। शायद पहली बार है कि कोई मुख्यमंत्री अपना लंच का समय भी ऐसे कार्य में देते हैं। उन्होंने आकर उस केंद्र का भूमि पूजन किया। लगभग 1 साल में वो केंद्र तैयार हो गया। उनकी प्रेरणा से पहली बार यूरोपियन यूनियन से इस संस्था के लिए अनुदान मिला और आज कच्छ कॉम्प्रिहेंसिव रिहैब सेंटर, जिसकी नींव में माननीय श्री नरेंद्र मोदी है, उनका उत्साह है, आज एक बहुत ही विशाल केंद्र है जो काफ़ी अच्छा कार्य कर रहा है। तक मुझे कुछ नहीं पता कि बच्ची नॉर्मल नहीं है। उन्होंने कहा आपका बच्चा स्पेशल चाइल्ड है। चलिए डॉक्टर से बताए थे कि इनको आंखें भी नहीं है बोल के बोले थे, अगर आंखें आए तो आप लोगों का लकी बोल के बोले थे। हमसे सब लोग कहते हैं घर में कि इसको किसी पॉलीथीन में डाल के फूल माला डाल के इसको फेंक दो, ये सही नहीं है। જ્યારે સરકાર સક્રિય હોય છે ત્યારે નીતિઓ ફળીભૂત થાય છે અને આવે છે પરિવર્તન। एजुकेबल हैं, ये पढ़ने लिखने योग्य हैं, शिक्षा प्रशिक्षण योग्य हैं, आगे भी कुछ वोकेशनल ट्रेनिंग लेके अपनी लाइफ को सरवाइव कर सकते हैं। सोसाइटी में ये एडजस्टेबल हैं। जैसे ही हमें फंडिंग मिला सरकार से तो एक किस्म की हिम्मत आई। जो अनुदान राशि आई उसमें इन बच्चों के लिए कॉपी, किताब, कलर पेंसिल्स, क्रेयॉन्स, क्ले जो इन बच्चों ने कभी देखे नहीं थे। जब हमने इन बच्चों को कराना था तो गेहूं में डालकर कंसेप्ट कराते थे और उन बच्चों के लिए आज इतने अच्छे अच्छे इक्विपमेंट्स हम लोगों ने यहाँ पे रखे। સમસ્તીપુરના ગામ રાજોરના હરેન્દ્ર મહાતોનું બાળપણ પોલિયોને કારણે આસાન નહોતું, પરંતુ તેમના પરિવારે તેમનો અભ્યાસ જારી રાખ્યો। સરકારની સ્કોલરશિપને કારણે આજે તેઓ જર્મનીની બર્લિન યુનિવર્સિટીમાં નેનો ટેકનોલોજીમાં ડોક્ટરલ ફેલોશિપ પૂર્ણ કરી રહ્યા છે। लगनशील है, पढ़ने में पूरा जोर देता है, 12 तक के पढ़ते रहता है। તેમના ચહેરાનું સ્મિત દર્શાવી રહ્યું છે કે હવે સરકારી સહાયતા આવી પણ રહી છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે। આજનું ભારત પરંપરાઓની જમીન પર ઊભા રહીને આધુનિકતા અને વિકાસના શિખરો સર કરવા માટે આતુર ભારત છે, જેમાં જનમનની આકાંક્ષાઓ અને સંકલ્પ સાથે મળીને આગળ ધપવાનો માર્ગ પ્રસ્તુત કરી રહ્યા છે। સામાજિક ન્યાય સહિત તમામ વર્ગોનો સાથ અને સૌનો વિકાસ
આ જ મંત્રથી જ બની રહ્યો છે એક સશક્ત સમાજ અને થઈ રહ્યું છે સંપન્ન ભારતનું સ્વપ્ન પૂર્ણ।